जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન કાર્યક્રમ નિહાળી રહેલા તમામ હાસ્ય પ્રેમી મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। મિત્રો, આજે 7મી માર્ચ 2021 અને રવિવાર। આવતીકાલે ગુજરાતી મહિના પ્રમાણે દયાનંદ સરસ્વતી મહારાજની જન્મતિથિ અને વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ છે। જલારામ બાપા વિશે મારો પોતાનો એક મૌલિક વિચાર કહી અને પછી આપણે હાસ્ય તરફ જઈએ। જૂના જમાનામાં વડીલોને એલાર્મ બોલતા નહોતું આવડતું, એટલે આલારામ બોલતા। અર્જુન બોલતા ના આવડે એટલે અર્જણ બોલે, સ્મૃતિ બોલતા ન આવડે એટલે સમરત બોલે, એમ આલારામ। અને આપણે વહેલા સવારે ક્યાંય જવાનું હોય તો જાગવા માટે આલારામ મૂકતા, કારણ કે એ વખતે સેલફોન નહોતા, એટલે ઘડિયાળની અંદર ચાવી ભરી અને આપણે આલારામ મૂકતા। આ આલારામ શબ્દ ઉપરથી મને આવેલો વિચાર કે જે જીવનમાં એક જ દિવસ જગાડે એને આલારામ કહેવાય, પણ જે કાયમને માટે જગાડી દે એને જલારામ કહેવાય। તો જલારામ બાપા અને દયાનંદ સરસ્વતીજીના આત્માને સવિનય પ્રણામ સાથે હાસ્યની વાત શરૂ કરીએ। જલારામ બાપાનું અન્ન ક્ષેત્ર વર્ષો જૂનું અને એક જ એવું મંદિર આખા વિશ્વનું કે જેણે બોર્ડ માર્યું સાહેબ કે અહીંયા કોઈ પણ પ્રકારની રોકડ ભેટ સ્વીકારવામાં આવતી નથી। પણ આ અન્ન ક્ષેત્રની વાત આવી ને, એક ભાઈએ છાપામાં જાહેરાત આપી કે માત્ર અડધી કલાક જ કામ કરવાનું, પગાર નહીં આપું પણ ભરપેટ ભોજન મળશે। એમાં એક ભીખું મંડળ હાવ બેકાર ઈ વાંચી ગયો, ઈ કે અડધી કલાકમાં ભરપેટ જમાડતા હોય તો જલસો થઈ જાય, પછી આખો દી કામ કરવું હોય કરશું ને આપણે ભરપેટ જમીન હોઈ રહીશું। ઈ તો પહોંચી ગયો ઓલા જાહેરાત આપવા વાળા ભાઈના ઘરે, ઈ કે બોલો હું તૈયાર છું, શું કરવાનું મારે અડધી કલાકમાં? ઈ કે બપોરે 12:30 વાગે એટલે તારે અહીં આવી જવાનું, હું તને 5 ખાનાનું ટિફિન આપું, સામે અન્ન ક્ષેત્ર હાલે છે, તારે પેટ ભરીને જમતા આવવાનું, મારા માટે 5 ખાના ભરતા આવવાનું। બોલો, આ એને નોકરી આપી, બોલો એને 2 ડગલા હાલીને ખાવાય નથી જાવ। ખરેખર અમુક માણસો છે ને, ઈ ખાવા માટે જ જીવતા હોય, નહીતર તો વિદ્વાનોએ કીધું છે કે જીવવા માટે ખાવું, પણ આ તો ખાવા માટે જ જીવે। મારા ઘરે એક મહેમાન આવ્યો, મેં કીધું હાલો આપણે હવે જમવા બેસી જઈએ, એટલે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા, એટલે મને કે જગદીશભાઈ હું તો એક જ કોળીઓ લઈશું। અરે મેં કીધું આ 80 કિલોની કાયા, 4 મણની કાયા, અને એમાં એક જ કોળિયાની માયા? આ રીતે આ શરીર નો હાલે। મને કે હું તો છેલ્લા 20 વર્ષથી આ નિયમ પાળું છું। મેં કીધું ભાઈ 20 વર્ષ જૂનું તમારું વ્રત હોય તો ભલે અતિથિ દેવો ભવ, તમે મારા માટે ભગવાન છો, પણ તમારું વ્રત નહીં તોડાવું। તમે એક કોળિયો લઈ લ્યો, અને એક કોળિયો લેવાનું કીધું ને ભડના દીકરે 18 રોટલીનું કોન કર્યું। એની અંદર 2 છાલિયા શાક નાખ્યું, એક વાટકો ભરીને વાલ નાખ્યા, અમારા વઢવાણના રાયતા મરચા વખણાય, 3 મરચા ઉભા રાખ્યા।
લોર્ડ્સની પીચમાં જાણે આમ સ્ટમ્પ ખોડ્યા હોય એમ એમ 3 મરચાં માથે ગોળનું દડબું મૂકી મને કે હવે બીજો કોળિયો ન લઉં. મેં કીધું બીજો કોળિયો લે તો કોણીથી તારો હાથ કાપી નાખ. આ તે ખાધું નથી, મારા ઘરમાં ખાતર પાડ્યું. આ 18 રોટલી 3 જણાની હતી. એટલે આ પ્રકારના માણસો છે ને એ જીવવા માટે ખાતા નથી, ખાવા માટે જીવે છે. મારા ઘરે આવી જ રીતે એક આવો ખાઉધરો આવી ગયો. તે હાંજનું ટાણું એટલે અમે ખીચડી બનાવી, તો મારા વાઈફે ખીચડી પીરસી. પછી મેં વિવેક કર્યો, મેં કીધું ખીચડીમાં ખાડો કરો એટલે ઘી આપું. હવે સામાન્ય રીતે માણા આમ આંગળીથી ખાડો કરે ખીચડીમાં, કોકને બહુ ઘી ભાવતું હોય તો આમ અંગોઠાથી ખાડો કરે. આને ભડના દીકરે જભાની બાં ચડાવી અહીં સુધી અને આમ આમ કોણીથી ખાડો કર્યો. આમ ખાડો હું આમ નજીક જોવા ગયો ને, નજીક જઈને મેં કીધું આવડો મોટો ખાડો, આવડો મોટો ખાડો. એને ન ગમ્યું. મને કે એમાં 2 વખત શું કામ બોલો? મેં કીધું હું તો એક જ વખત બોલ્યો, એક વખત તો ખાડામાંથી પડઘા પડ્યા. મેં એને એ ખાડા વાળાને મેં 2 સવાલ કર્યા. પહેલો સવાલ કર્યો કે તમે મહેમાન થાવ ત્યારે જ આવડા મોટા ખાડા કરો કે તમારા ઘરે ખાડા કરો? મને કે ઘરે તમારે ઘી ખાવાની બાધા છે, એટલે ઘરમાં બાધા લ્યો ને બીજાને પછી તમે હાવ આધા કરી નાખો. અને બીજો સવાલ કર્યો કે આ ખાડામાં તારે ઘી લેવું છે કે તારે સમાધિ લેવી છે? આમાં તું ટૂંટીઓ વાળીને હોઈ જાય તો તને ઢાંકી શકાય એવું. આને છે ને ખાવા માટે જીવે છે એમ કહેવાય. મારા કલાગુરુ પૂજ્ય શાહબુદ્દીન રાઠોડ સાહેબ પાસેથી સાંભળેલી એક વાત છે કે જો માણા ખાય તો ખરો પણ પછી કેવો દખી થાય. અમારે ભોગીલાલ છે ને ઈ બહુ ખાય અને માણા તમે જોજો પારકા ઘરે છે ને દોઢું ખાય, ઘણા તો ડબલ ખાય. અમારે ભોગીઓ સાહેબ કોકના લગ્ન નિમિત્તે જમવા જાય ને ભોગીલાલ ને જોવે ને એટલે કેટરિંગ વાળાને આંખમાં આંગુડ આવી જાય. ઈ કે આ દુકાળીઓ નો આવ્યો ને તો 50 મહેમાન બીજા જમી લે. આવી રીતે એક ઠેકાણે ભોગીઓ ખાવા ગયો, લગભગ 1-8 ડઝન ચૂરમાના લાડવા ખાધા, 2 છાલિયા વાલ ખાધા, 2 છાલિયા બટેટાનું શાક ખાધું, ફૂલવડી જુદી, થાળી ભરીને દાળ ભાત પી. અને આટલું ઓછું હોય એમ આટલું ખાધા પછી એની માથે ડોબું ધરાય એટલી છાશ પીધી. જીરું નાખો તો મને બહુ ભાવે, તને શું કામ ન ભાવે? ઝેર નાખી હવે તો. આને જીરું હોય, આને ઝેર નખાય. અને પછી જે આકળ વિકળ થયો ભોગ્યો, દડો ગંઠો એવું પેટ થઈ ગયું, ચામડી જગારા મારે. આમ ફાંદ છે ને એ વિદ્રોહ કરીને બહાર નીકળી ગયો. તોય પાછા સલાહ આપવા વાળા બંધ ન થાય. અંબાલાલ કે એક કામ કરો, 2 પાકા કેળા ખાઈ જાઓ એટલે બધો આફરો બેહી જાય. આટલું ખાધા પછી 2 ની જગ્યાએ ભોગ્યાએ 4 કેળા ખાધા. ત્યાં પાછું ચુનીલાલ આવ્યો. ઈ કે આમ હેરાન થાય, 1 ગ્લાસ ગરમા ગરમ ફળફળતો દૂધનો પી જા, એની અંદર 2 ચમચી ઘી નાખજે એટલે તને ગેસ ન થાય.
4 કેળા ઉપર આવડો મોટો ગ્લાસ દૂધનો અને પછી તો ક્યાં જઈશો ભોગિયાને બે હાડો કે મને હુવડાવી દે હુવડાવ હો મને બેઠો કરો મને હોય ઓશિકા મૂકો તોય સલાહ દેવા વાળા બંધ નો થાય તોય એક જણો પાછો યોગનો શિક્ષક આવ્યો યોગનો શિક્ષક ઈ કે એક કામ કરો શીર્ષાસન કરો હવે આ હવળો ઉભો નથી રહી શકતો ઈ આમ અવળો ઉભો રહેશે ભૂખ લાગે અને ખાવું પડે અને પ્રકૃતિ કહેવાય પણ એને પચાવવા માટે આ ભોગીલાલની જેમ જો દવા લેવી પડે તો એને વિકૃતિ કહેવાય પણ 3 દિવસથી ખાધું ન હોય 3 દિવસથી ખાવાનું મળ્યું જ ન હોય અને ચોથા દિવસે થાળીમાં એક હુકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાવ અને આંગણામાં જો ભૂખો મહેમાન આવી જાય તો એ રોટલો મહેમાનને આપીને ઊભો થઈ જાય ને એને સંસ્કૃતિ કહેવાય